તો રાજકોટ પોલીસ યુગલોના લગ્ન કરાવી રહી છે। લગ્ન મંડપમાં હાજર યુગલોના લગ્ન કરાવી રહી છે પોલીસ। તો આયોજકો ફરાર છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આયોજકો ફરાર છે, જાનૈયાઓ પરેશાન છે, વર વધુ પરેશાન છે, હાલ શું સ્થિતિ છે ત્યાં? ઋષિવંશી સમાજના જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન જે કરવામાં આવ્યું હતું તે સમૂહ લગ્ન અટવાઈ ગયા હતા અને આયોજકો છે તે ફરાર થઈ ચૂક્યા હતા। હોબાળો થયો અને ત્યાર પછી હવે રાજકોટ પોલીસ છે તે મદદે આવીને ત્યાર પછી ફરી એક વખત લગ્નની વિધિ છે તે શરૂ કરવામાં આવી। 28માંથી 6 જેટલા યુગલો છે કે તે અત્યારે લગ્ન મંડપની અંદર ઉપસ્થિત છે। બાકીના જે યુગલો હતા કે તે અત્યારે અહીંથી પોતાના ગામ તરફ અથવા તો મંદિર તરફ જઈ અને તેઓ લગ્ન છે તે કરી રહ્યા છે। આસપાસની સોસાયટીની અંદર પણ 2 થી 3 કપલો છે કે તે લગ્ન છે તે કરી રહ્યા છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે કે G24 કલાકની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જે રીતના યુગલો છે કે તેમના લગ્ન કરવાની વિધિ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે અત્યારે ફેરા ફરવાની વિધિ છે તે અમુક જગ્યાએ શરૂ છે તે થઈ ચૂકી છે। એટલું જ નહીં, હસ્તમેળાપ છે તે કરવામાં આવ્યા છે, સાથે જ કન્યાદાન છે તે કરવાની વિધિ છે તે કરવામાં આવી છે। તમામ જે લોકો છે કે તેઓ સમજૂતીથી આ વિધિ છે તે કરી રહ્યા છે, કારણ કે જે રીતના સવારે તેઓ અહીં પહોંચ્યા ત્યારે ઉત્સાહભેર આવ્યા હતા અને લગ્ન ગીત ગવાઈ રહ્યા હતા, પરંતુ આયોજકોએ ક્યાંક જે પૈસા લઈ અને તમામ લોકોના આયોજકો ફરાર છે તે થઈ ચૂક્યા અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જે આયોજન છે તે કરવામાં આવ્યું। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ચંદ્રેશ છત્રોલા, દીપક ગોયલ અને દીપક હિરાણી છે કે તેઓ ખાસ આ આયોજન છે તે કર્યું હતું। ગત વખતે પણ ગયા વર્ષે પણ આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારે જે કહી શકાય કે કરિયાવર છે તે આપવામાં નહોતું આવ્યું। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કે તેઓ ગયા વખતે અહીં વરરાજા તરીકે આવ્યા હતા। ગયા વખતે શું થયું હતું અને આ વખતે શું પરિસ્થિતિ? ગયા વખતે અમારે એવું થયું હતું કે જે મેન ડાટા છે ને દુબઈથી એમના, એટલે એ એક્સપાયર થઈ ગયા હતા। એટલે એને એવું કીધેલ કે તમે જાત મેળે લગ્ન કરી લેશો ઘર આંગણે તો અમે 11,000 ફી ભરી હતી એ પરત આપી દેશું અને એ ઉપરાંત અમે જે કરિયાવર આપવાના એ પણ અમે આપી દેશું। અને એ વસ્તુ અમને હજી લગી કોઈ મળી નથી। જે 6-7 વસ્તુ અમુક જે આવવાની હતી, સેટિન, કબાટ ને એવું મેન વસ્તુ 2-3 વસ્તુ આવી છે। બાકી હજી લગી એને જે મેન વસ્તુ સોનાના દાગીના ને એવું બધું જે હતું એ કઈ આપ્યું નથી। એટલે ગયા વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું? ગયા વખતે આયોજકો બધા અહીંયા હાજર હતા અને આ ફેરે તો હાવ કોઈ દેખાતા જ નથી। અને ગયા વખતે હોબાળો થયો હતો આ પ્રકારે? ના, ગયા વખતે હોબાળો નહોતો થયો। ગયા વખતે બધા એમના જે મિત્ર સર્કલમાં એ રીતે જ હતું, એટલે વિશ્વાસ ઉપર આવેલા હતા, પણ એ લોકોનો વિશ્વાસ તોડ્યો એમ। ચોક્કસ જ આ જે આયોજકો છે તેમના ફોટા આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે આપ જોઈ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ચંદ્રેશ છત્રોલા આ વ્યક્તિ છે કે તેમને મુખ્ય આયોજક હતો, દિલીપભાઈ ગોહિલ કે જેઓ પણ આયોજકની અંદર હતા અને દીપકભાઈ હિરાણી, આ ત્રણેય જે લોકો છે કે તેમને ઋષિવંશી સમાજ। જી ગૌરવ, આપની પાસેથી સમાચાર